નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી કામદારોની પીએફ સહિતની રકમો વગે કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના કોમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફ્ટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરાઈ। યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો। માંજલપુરની જૂથ અથડામણના 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 27 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 26 અને એક વધારાનું કામ મળી 27 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂર કરી 4 કામોના નામંજૂર કરવામાં આવ્યા હતા અને 9 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા। બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ અને એમજીવાય સેલ, જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, પાર્ક અને ગાર્ડન વિભાગ, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતું, મુખ્ય કચેરી, ધન્યવાદ મહત્વના વિભાગના વિકાસ પક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 14 કામો મંજૂર કરવામાં આવ્યા છે। તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। આજની સ્થાયી સમિતિમાં 26 પ્રપોઝલ રેગ્યુલર સ્થાયીમાં ચડાવી હતી, એક વધારાની પ્રપોઝલ, ટોટલ 27 કામ ચડાવ્યા હતા। એમાંથી મુલતવી 8 જેટલા કામો મુલતવી રહ્યા છે અને 4 જેટલા નામંજૂર કર્યા છે। જે કામ મુલતવી કર્યા છે એમાં ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે છેલ્લા 2021-22માં કામ કર્યા છે એમાં જે લાભાર્થી ફાળો લેવાનો હતો એ લાભાર્થી ફાળો કોર્પોરેશનને ભોગવવાનો રહેશે અને 18.25 કરોડ રૂપિયા જેટલી રકમનું ભારણ કોર્પોરેશન પર આવશે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન મુજબ લાભાર્થી પાસેથી ફાળો લઈ ન શકાય, કારણ કે આ આવાસોની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી છે કે ઈડબ્લ્યુએસ આવાસ હોય તો 5.5 લાખ અને ઈડબ્લ્યુએસ 2ના આવાસ હોય કે એમઆઈજીના આવાસ હોય તો એલઆઈજીના આવાસ હોય તો એના 8,50,000। ટેન્ડરો મોંઘા આવવાથી અથવા એસઓર વધવાથી આ કિંમતમાં વધારો થતાં આ કિંમત લાભાર્થીઓ પર પાસન કરી હતી, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઇન પ્રમાણે આ જે મહત્તમ કિંમત છે એના કરતાં વધુ કિંમત લાભાર્થીઓ પાસે લઈ ન શકાય, એટલા માટે આ દરખાસ્ત આવી છે, જેનાથી કોર્પોરેશન પર 18.25 કરોડનું ભારણ પડે। આ દરખાસ્તને આજે વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે। એવી રીતે રાજીવ આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા આવાસો, જેને અમે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં તબદીલ કર્યા છે, એ આવાસોના કામ બાકીના કામ પૂરા કરવા તથા લાંબા સમય સુધી ઇજારદારને કામ થવાની લાઈન દોરી નહીં મળતા જે કોઈ ચોરી થઈ છે અને એ લોકોએ સિક્યુરિટીનો ખર્ચો કર્યો છે કે જેમાં મહદ અંશે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર બંનેની જવાબદારી બને છે, એમને રિક્વેસ્ટ કરી અને 6.50 કરોડ રૂપિયામાં બાકીનું કામ પૂરું કરવા વત્તા ચોરીને લીધે જે નુકસાની થઈ છે એ આપવાનું કામ છે, એ પણ વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। રાયકા ખાતે જે 449 બ્લોક નંબરની જમીન છે એ વર્ષો પહેલાં કોર્પોરેશને ત્યાં આગળ બાંધકામ કરેલું છે ફ્રેન્ચવેલ માટેનું, પરંતુ મૂળ જમીન માલિકને એની કોઈ જાણ હતી નહીં। ત્યારબાદ અન્ય જમીન માલિકે આ જમીન ખરીદતા એમણે કોર્પોરેશન પાસે વળતરની માગણી કરેલ છે। કોર્પોરેશને નેગોશિએશન કરેલ, પરંતુ એમણે કલેક્ટરની રાહે જમીન સંપાદન થાય એવી ઈચ્છા વ્યક્ત કરી છે। એ બાબતની દરખાસ્ત છે, એની જે આગળની કાર્યવાહી કરવાની છે એ બાબતની મંજૂરી કમિશનરે માંગી હતી। અટલાદરા માંજલપુરથી બિલાબગ સ્કૂલ જંકશન તરફ 6 મીટરની પહોળાઈમાં 600 મીટરનો આરસીસી રોડનું જે કામ છે 6% વધુનો, એ કામને મંજૂરી આપવામાં આવી છે। ખિસકોલી સર્કલથી
અટલાદરા બ્રિજ તરફના રસ્તા પર આરસીસી રસ્તો બનાવવાનો છે. એક સાઈડ 8.5 મીટરનો ટ્રેક બનેલો છે, બીજી બાજુનો 8.5 મીટરનો ટ્રેક બનાવવાની કામને મંજૂરી આપવામાં આવી છે. આ પણ કામ 100% 6% વધુના ભાવનું કામ છે. ભવન સ્કૂલથી સુસન 4 રસ્તા સુધીનું જે ઇન્ટિગ્રેટેડ રસ્તા ડેવલપમેન્ટનું કામ હતું એને નામંજૂર કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ દ્વારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સુપરવાઇઝર, ફિલ્ડ સુપરવાઇઝરને આઉટસોર્સથી લેવાની, ડેટા એન્ટ્રી ઓપરેટર આઉટસોર્સથી લેવાની જે દરખાસ્ત હતી કે એજન્સી મારફતે મળ્યા હતા, એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા જે લિનિયર પાર્ક માટે જીટકો કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની જે દરખાસ્ત આવી છે એને પણ નામંજૂર કરી અને વડોદરાની લોકલ ડિઝાઇનિંગની સંસ્થા કે જે નોન પ્રોફિટ સંસ્થા હોય એમનો ઉપયોગ કરીને આ કામ કરાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના જે 30 જેટલા ગાર્ડનો છે એને રીડેવલપમેન્ટ કરવા માટે 19.99% વધુના ભાવે 4 મહિનામાં 32 લાખના ખર્ચે જે કામ કરવાનું છે એ કામને મંજૂરી કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા કાના ડ્રીમલેન્ડ 3 રસ્તાથી નારાયણ હોસ્પિટલ સુધી એના જે પાણીની નવીન લાઈન નાખવાની છે એ કામને 71 લાખના ખર્ચે અને મૂળ અંદાજથી 25.07% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. વુડામાં TP1માં જે વેમારી સ્થિત 2 MLDનો પ્લાન્ટ હતો એના ઓએનએમના ખર્ચા ને જે જ્યારથી વડોદરાની હદમાં આ વિસ્તાર સમાવેશ થયો ત્યાંથી અત્યાર સુધી જે નવો જે 14 MLDનો પ્લાન્ટ બન્યો એ ડિસ્ટન્સ એ બે સમય મર્યાદામાં જે કામ થયું છે એ કામના ખર્ચાને મંજૂરી આપવામાં આવી છે. બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી ફાયર સ્ટેશનમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ હતું એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે, કારણ કે એક જ ઇજારા દ્વારા CCTV કેમેરા, વાયરિંગ ને બધા તમામ કામો એક જ એજન્સી કરે. લિફ્ટની કામગીરી, સોલાર સિસ્ટમની કામગીરી, તો તમામ ઇજારા અલગ અલગ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વડોદરા વિસ્તારમાં ખુલ્લી વિસ્તારમાં જે વીજના તાયરો છે એ એરિયલ બંચના લગાડવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા જૂના અલગ અલગ જંકશન પર નવીન ટ્રાફિક સિગ્નલ લગાડ્યા છે એના જે કન્સલ્ટન્ટ છે એની કન્સલ્ટિંગ ફીમાં 10 લાખની તેના બદલે 25 લાખ કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા CCTV લગાડતા પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો થતાં કન્સલ્ટિંગ ફીમાં પણ વધારો થયેલો છે. ડ્રેનેજ નળિકા દુરસ્તીનો ઇજારો જે સાઉથ ઝોનનો કરવાનો હતો 5 કરોડની મર્યાદામાં, એ ઇજારો હાલની તારીખે ચાલુ છે, પરંતુ નાણાકીય મર્યાદા પૂરી થઈ ગઈ છે. એટલે જૂના ઇજારા જે -25%માં ચાલુ હતો એ ઇજારામાં 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે અને હાલનો જે નવીન ઇજારો છે જે 17.5% ઓછા મુજબનો છે એને મુલતવી રાખવામાં આવ્યો છે. સેવાસી સિરખી STPથી જે પ્રેશર લાઈન નાખવાની હતી એ આકાર કસરનું કામ હતું. ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ હતા એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે. જે ક્લોરીન કોન્ટેક્ટ ટેન્કના કામ હતા 3 STPમાં, ખાસ કરીને અટલાદરા, ગાજરાવાડી અને કપુરાઈ, આ ક્લોરીન કોન્ટેક્ટ ટેન્ક બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. જે સભાસદશ્રીઓના તબીબી બિલ હતા એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય ખાતા દ્વારા જરૂરી દવાઓ અને કન્ઝ્યુમેબલ ના કામના 1.5 કરોડની મર્યાદા વધારવામાં આવી છે. ગાજરાવાડી ખાતે જે ઓપરેશન મેન્ટેનન્સ છે એમાં 3 ઇજારા ભેગા કરી ઇન્સિનરેટર, બાયોગેસ અને શ્રેડર, આ 3 ઇજારા એક જ એજન્સીને આપી અને કામને મંજૂર કરવામાં આવ્યું છે. વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જે જરૂરી દવાઓ લેવાની છે, ફોગિંગ માટે અને એન્ટી લાર્વલ મેઝર માટે, તથા ઘરે ઘરે જે દવાઓ આપવામાં આવે છે, સુગંધી દ્રવ્યો છે, આ તમામ ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સયાજી બાગ જૂ શાખા દ્વારા 75 લાખની મર્યાદામાં સિવિલના કામગીરીને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતામાં જે 3 વ્હીલર ઉપર ડિસિલ્ટિંગ મશીન લેવાના હતા એ કામને પણ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે CPH ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. વાઘોડિયા રોડ પર આવેલા ઉમા4 રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ+3 માળનું બિલ્ડિંગ છે. આજે ફાયર વિભાગના અધિકારી, વડોદરા મહાનગરપાલિકા અને MGVCLની ટીમ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે રેસિડેન્ટ મકાનની અંદર કોમર્શિયલ વ્યવસાય ચાલે છે. કોમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરી છે. ફાયર NOC, એક્ટિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી એક્ઝિટ,
વીજળીના ઉપકરણ, ફાયર સેફટીના સાધનો પૂરતા અને કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. ફાયર વિભાગના ઓફિસર અમિત કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઇન્દ્રપ્રસ્થ નામનું કોમ્પ્લેક્સ છે ઓમા 4 રસ્તા પાસે. ગ્રાઉન્ડ +3 એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે અને 3 માળ ઉપર બીજા છે. આ બિલ્ડિંગમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કોમર્શિયલ છે, પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગના અમુક જે ફ્લેટ છે, ઘરો છે, તેની અંદર કોમર્શિયલ વપરાશ ચાલુ કર્યો છે, ક્યાંક ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા છે, ક્યાંક લેબ બનાવી દીધું છે, ક્યાંક સ્ટોરેજ કર્યું છે. તો ઘણા પ્રકારના કોમર્શિયલ વપરાશ ચાલુ કર્યા છે. કોમર્શિયલ વપરાશ થતાં જીવન સુરક્ષાની વાત આવતી હોય છે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમની વાત આવતી હોય છે. સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોમર્શિયલ વપરાશમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી. સાથે સાથે રેસિડેન્શિયલ છે તો એ પણ એક હેતુફેર થઈ ગયો, એનું અનલીગલ વપરાશ ગણાય. તો અત્યારે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટની ટીમ, ઝોન કક્ષાએથી ટીમ, વોર્ડ ઓફિસની ટીમ બધા ભેગા મળીને બિલ્ડિંગને તપાસ કરી રહ્યા છે. ટાઉન ડેવલપમેન્ટ દ્વારા બિલ્ડિંગનો જે વપરાશ છે તે મુજબ થાય છે કે કેમ એની તપાસ ચાલે છે અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવી છે કે કેમ એ તપાસ ચાલે છે. જીબીવાળા પણ સાથે છે, એ લોકો વીજ ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે જોઈ રહ્યા છે. તો દરેક પ્રકારે આનું તપાસ થઈ રહ્યું છે અને તે મુજબ નોટિસ બજાવવામાં આવશે. દરેક તપાસની પાછળ હેતુ એક જ છે કે બિલ્ડિંગ નિયમ અનુસાર વાપરવું જોઈએ અને બિલ્ડિંગની અંદર ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જાહેર જનતાની સલામતી માટે હોવા જોઈએ. આ વિષયથી, આ હેતુથી આવ્યા હતા. ઇન્દ્રપ્રસ્થની આસપાસ, કોમ્પ્લેક્સની આસપાસ વધુ માત્રામાં લારીઓ, ગલ્લાઓ જે રોડ ઉપર આવી ગયા છે, દબાણ કરી લીધું છે, જેને લીધે પબ્લિકને તકલીફ પડી રહી છે. આવતા જતા વાહન જે છે એમને નુકસાન, તકલીફો પડી રહી છે. તેવા બધા દબાણો પણ હટાવી રહ્યા છે. આ રીતે ભેગા મળીને જાહેર જનતાની સલામતી માટે એક પગલાં કરી રહ્યા છે. આજે આગામી 30 જૂનના રોજ સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા કેટલાક કાયદાઓના સુધારા કરીને નવીન કાયદાઓને લઈને એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો આગામી 1 જૂનના રોજથી અમલ કરવામાં આવી જશે. આથી આ સુધારાવાળા કાયદાઓનો લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના અકોટા સ્થિત સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો દ્વારા સુધારા કરવામાં આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવશે, જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહેશે. આ સેમિનારમાં વડોદરા શહેર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે. બરોડા બાર એસોસિએશનના લગભગ 5,000 વકીલો છે અને ક્રિમિનલ કેસો સાથે બી ઘણા વકીલો જોડાયેલા છે. આપણો અંગ્રેજોના સમયથી જે કાયદો ચાલે આવ્યો છે એમાં ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ તરીકે જે ઓળખાય છે એ કાયદાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન પિનલ કોડ જે છે એને ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. તો આ જે નામો આપ્યા છે એ નામો પણ લોકોને કંઠસ્થ થશે, પરંતુ થોડો સમય જશે. પરંતુ આ કાયદાઓ જે આવ્યા છે, અમલમાં આવતીકાલથી આવનાર છે, તો એ શું છે, એની ઇફેક્ટ શું છે અને એનો અમલ કેવી રીતે કરવો, આ એક પ્રશ્ન વકીલોમાં અને પોલીસ તંત્રમાં પણ છે. અમારા કાર્યક્રમમાં માત્ર વકીલો જોડાવાના છે એવું નથી, પરંતુ અમારા આ જે પ્રચાર થઈ રહ્યો છે કે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, સેમિનાર કરી રહ્યા છીએ, એથી અમને ઘણા પોલીસ અધિકારીઓના પણ ફોન આવ્યા છે. એમને કહ્યું કે અમે પણ આવી શકીએ, તો અમે એમને કહ્યું કે મોસ્ટ વેલકમ. એટલે આ એક એવું સેમિનાર છે કે જે સામાન્ય માણસ માટે પણ જરૂરી છે, પરંતુ સામાન્ય માણસ અને આ બધા માટે જો આ કાર્યક્રમ કરવામાં આવે તો અમારી પાસે એટલી મોટી કોઈ જગ્યા જ નથી. જેથી અમે આ અકોટામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સર સયાજીરાવનું જે ગૃહ છે એ અમે નક્કી કર્યું છે અને એમાં અમે જ્યારે શરૂઆતમાં કેટલા વકીલો ભાગ લેશે એના માટે અમે જાહેરાત કરી તો લગભગ 1250નું રજિસ્ટ્રેશન માત્ર 3 દિવસમાં થયું હતું અને ત્યાર પછી પણ બીજા ઘણા બધા લોકોનો અમારી પાસે ધસારો છે. એટલે આવતીકાલે જે અમારો કાર્યક્રમ છે એ ખરેખર
ખૂબ જ અદ્ભુત રહેશે અને તમામ વકીલોના માટે ખૂબ જ લાભદાયી બનશે. અને આ કામ હું મારા બરોડા બાર એસોસિએશનના મારી સાથે આ જોડાયેલા તમામ કમિટી મેમ્બરોના સહકારથી કરી રહ્યો છું. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, મારા એકલાનું કામ નથી. મારી જોડે મારા વકીલ જે ચૂંટાયેલા છે મારી જોડે બરોડા બાર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે, જનરલ સેક્રેટરી તરીકે, ટ્રેઝરર તરીકે અને કમિટી મેમ્બરો તરીકે, તેમજ મારી સાથે બાર કાઉન્સિલર ગુજરાતના રણજીતસિંહ રાઠોડ પણ છે. અને અમારા તમામના સહિયારા પ્રયાસથી આ એક કાર્યક્રમ થઈ રહ્યો છે. અને એમાં આવતીકાલે અમે આ નવા કાયદા શું છે એની સમજ માટે તમામ વકીલોને અમે આ જે કાયદાના પુસ્તક પણ આપવાના છે. સાહેબ, જે કાયદો આખો બદલાવા જઈ રહ્યો છે, મુખ્ય વક્તા તરીકે કોણ આવશે સમજણ આપો? મુખ્ય વક્તા તરીકે અત્યાર સુધીને આ ક્રિમિનલ પ્રેક્ટિસ સાથે વર્ષોથી જોડાયેલા હોય એવા સિનિયર વકીલો કે જે શૈલેષ પટેલ છે, જી, એ આઈપીસી ઉપર માર્ગદર્શન આપશે. એવી રીતે ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઉપર ખૂબ જ સિનિયર વકીલ અજયભાઈ જોશી છે. અને ક્રિમિનલ પ્રોસિજર કોડ માટે ખૂબ જ જાણીતા અને ખૂબ જ સિનિયર વકીલ મોહમ્મદ હનીફ શેખ સાહેબ છે. માંજલપુરની જૂથ અથડામણના 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. વડોદરાના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા કોતર તલવાડી પાસે મનહરનગરમાં ગત 27મી તારીખે મોડી રાત્રે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તોફાને ચડેલા બંને જૂથના યુવકોએ સામસામે પથ્થરમારો કરતા ભયનું વાતાવરણ ઊભું થયું હતું. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માંજલપુર પોલીસે આ ગુનામાં આરોપી અક્ષય મગનભાઈ રાઠવા, ઈશ્વર ભાણાભાઈ બારોટ, રામદેવ કૃષ્ણના ભાઈ મોરેની ધરપકડ કરી છે. હવે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવમાં એવું છે કે 1લી તારીખે ફરિયાદી જે કિરણભાઈ નારણભાઈ આયરે, કિરણભાઈ એની ડીઓ ગાડી લઈને માંજલપુર અલવાનાકા પાસે આવેલ ટી ઝોન કેફે એમાં સિગરેટ લેવા ગયેલા અને એમના મિત્ર બાબુ મરાઠી સાથે વાતચીત કરતા હતા, ત્યાં ઊભા હતા. એવામાં 4 આરોપીઓ સુમિત માળી, રોહિત શેખાવત, ઈશ્વર બારોટ અને રાહુલ ઉર્ફે ભૈયો, આ 4 લોકો, એમાં સુમિત માળીના હાથમાં ચપ્પુ હતું. આ 4 લોકોએ એની સાથે બોલાચાલી માથાકૂટ કરી અને ગાળાગાળી કરીને આ રીતે બનાવ બનેલો છે. એમાં તમામ આરોપીઓને 4 આરોપીઓ હતા, 4ને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ મૂળ બનાવ છે. હવે આ જે બનાવ છે એ બનાવને અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો છે એ તારીખ 26/6/2024, આ 30 તારીખનો જે મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, બરાબર, એ બનાવ 1લી તારીખનો છે અને 6 તારીખે એની ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓ એરેસ્ટ થઈ ગયા. પછી એની અદાવત રાખીને સુમિત માળીએ જે ચપ્પુ લઈને ત્યાં ગયો હતો એની અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો 26 તારીખનો, એમાં ફરિયાદી છે વિશાલ વિજયભાઈ ઢોઢરે. આ લોકો, એનો જે મિત્ર છે વિશાલનો મિત્ર સુમિતને બધા માંજલપુરની સામે મનહરનગર ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્રિકેટ રમતા હતા. એવામાં 4 આરોપીઓ છે જયમીન વિજયભાઈ પઢિયાર, અમિત ઠાકોર, કરણ ભલાભાઈ અને હિતેશ પરમાર ચાઇનીઝ વાળો. આ 4 લોકોએ એની સાથે મારામારી કરી અને એના માથામાં ઈજા થઈ. તો એ આપણે જે ફરિયાદ દાખલ કરી 26 તારીખે 323, 324, 114 મુજબ, એમાં જયમીન પઢિયાર છે એને એરેસ્ટ કર્યો છે અને બીજા આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે. આ બનાવની અદાવત રાખીને પરમ દિવસે રાત્રે ક્રોસ રાયોટિંગનો બનાવ બનેલો છે. એ ક્રોસ રાયોટિંગમાં એક જે ફરિયાદ છે એમાં ફરિયાદીનું નામ છે દિવ્યાબેન સત્યમભાઈ ભીમરાવ કદમ. એમણે ફરિયાદ આપી છે. એમાં 4 આરોપીઓ છે નામદેવ કૃષ્ણ મોરે, બીજું ભોપો જાડિયો, ત્રીજું કરણ, ચોથું જેડી, 5મો હિતેશ, 6ઠ્ઠો અમિત. આવા શોર્ટ નામ આપેલા છે. તમામ મનહરનગર કોતર તલાવના રહેવાસીઓ છે. એમાંથી નામદેવ કૃષ્ણ મોરેને એરેસ્ટ કર્યો છે. બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે. અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રિધમબેન ભરતભાઈ રમણભાઈ પઢિયાર. એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા, રાહુલ ઉર્ફે પમ્પિંગ ગીરી, ત્રીજો વિશાલ બાટલો, ચોથું રોહિત શેખાવત, 5મું ઈશ્વર બારોટ અને 6ઠ્ઠું કાંચો. આ 6 આરોપીઓ છે. એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ 2ને એરેસ્ટ કર્યા છે. બીજા આરોપીઓની તપાસ ચાલુ છે. પોલીસ સઘન તપાસ કરી રહી છે. ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં, બરાબર. અને આ તમામ જે 4 ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી છે.
નહીં, આ મેં કીધું ને 4 જે ફરિયાદો છે બરાબર, એક પછી એક સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે બનાવો બરાબર. એક બનાવ બન્યો એની અદાવત રાખીને બીજો બનાવ, બીજા બનાવની અદાવત રાખીને ક્રોસ રાઉટિંગ કાલે થયું છે. પણ તાત્કાલિક આપણે ફરિયાદ નોંધી લીધી છે અને જેટલા આરોપીઓ હતા બધા તાત્કાલિક એરેસ્ટ કર્યા છે, બીજા ભાગી ગયા છે. એમના લોકેશન CDR મેળવીને એમની તપાસ ચાલુ છે બરાબર. અને તમામ આરોપીઓ જે એરેસ્ટ થયા છે બરાબર એમને એરેસ્ટ કરીને એમની 151ની કાર્યવાહી પણ ચાલુ છે. જે માથાભારે શખ્સ હશે એમના જે ગુના કાઢીને એમની પાછા તડીપારની કાર્યવાહી કરવામાં આવશે. MS યુનિવર્સિટીની મેઇન ઓફિસ ખાતે રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં આજરોજ MS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં MS યુનિવર્સિટીના PRO તેમજ ચીફ વોર્ડન ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ MS યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા નવા ફૂડ બિલને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને આજરોજ આ પત્રકાર પરિષદનો મુખ્ય મુદ્દો રહ્યો હતો, જેમાં MS યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે જૂની પદ્ધતિ પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓને લાભ મળી રહેશે, આ મરજિયાત રહેશે, કોઈપણ રીતે આને ફરજિયાત કરવામાં આવશે નહીં. ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ ચોક્કસપણે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની હતી, જેથી બહારગામથી આવેલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાઇજીન સાથે ભોજન વ્યવસ્થા થઈ શકે તેવા પ્રોજેક્ટનું અમલીકરણ કરવા જઈ રહ્યું હતું. પણ વિદ્યાર્થીઓની વેદના અને વ્યથા જોઈ જૂની હોસ્ટેલની પદ્ધતિ પ્રમાણેનો ચાલુ રાખવામાં આવશે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ બોજો ન પડે તેની કાળજી યુનિવર્સિટીના તંત્ર દ્વારા કરવામાં આવી છે. આપના માધ્યમથી એ કહેવા માગીશ કે આ આખા પ્રોજેક્ટ લોન્ચ કરતાં પહેલાં ચીફ વોર્ડન પણ અહીંયા છે. ગયા વર્ષે આ આખા પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીઓના કન્સેન્ટ લેવાયા હતા, કે વિદ્યાર્થીઓના ઓપિનિયન લેવાયા હતા અને એક આખું રિસર્ચ કરવામાં આવ્યું હતું કે જો આ પ્રોજેક્ટ થાય તો આની અંદર કઈ રીતે અને કેટલા વિદ્યાર્થીઓ જોડાશે. આ આખા પ્રોજેક્ટની પાછળ ખૂબ મોટું બેકગ્રાઉન્ડ વર્ક છે અને વિદ્યાર્થીઓના સંપર્કની સાથે રહી ચીફ વોર્ડન ઓફિસ અને વોર્ડન્સની ઓફિસ આની અંદર ઇન્વોલ્વ થઈ અને આ પ્રોજેક્ટ માટે થઈને એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. વિદ્યાર્થીઓને ઓપિનિયન લીધા હતા, આઈ થિંક ગૂગલ ઉપર એના ઓપિનિયન લીધા હતા અને ગૂગલ શીટના કારણે થઈ અને અંદાજો આવે કે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટરી પ્રોજેક્ટની અંદર ભાગ લેવા માગે છે. તદુપરાંત એની અંદર ચોક્કસપણે એ અવકાશ હોય કે વિદ્યાર્થીઓ આમાં જોડાય તો એમની ક્વેરીઝ પણ હોય. તો એ ક્વેરીઝ શું છે તેના માટે થઈ અને હોસ્ટેલ લેવલ ઉપર આનું કાઉન્સલિંગ પણ થાય, તો એ પણ કરવામાં આવ્યું હતું. પણ જ્યારે આની અંદર જે લોકોને ક્વેરીઝ હોય એ રજૂઆત એના ઓથોરિટીઝને કરે તો એનું સોલ્યુશન્સ આવે. આ રીતેનો જ્યારે દેખાવ થાય છે તો એની અંદર માત્ર એક મોબ જેવું ક્રિએટ થાય છે અને એનું રિઝોલ્યુશન જે સરળતાથી આવી શકે છે તે રસ્તો નહીં અપનાવતા એક કેઓટિક આખો માહોલ બને છે, જે જરૂરી નથી હોતો. વિદ્યાર્થીઓ છે એ આક્રોશની અંદર હોઈ શકે, પણ એક રજૂઆત કરવાની પદ્ધતિ હોય એટલે એમના મુદ્દા ચોક્કસ રીતે સાંભળવા જોઈએ અને વિદ્યાર્થીઓના મુદ્દા છે એના સોલ્યુશન્સ પણ યુનિવર્સિટી લાવે છે. પણ આની અંદર ગઈકાલે એવું પણ જાણવા મળ્યું કે તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સાથે તેમના મિત્રો અથવા તો બીજા વિદ્યાર્થીઓ પણ હોય, એટલે કદાચ તમામ હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓનો એક સમૂહ જે ગઈકાલે મીડિયાની અંદર દેખાતો હતો તેની અંદર તમામ લોકોને આ ઇસ્યુ હોય એવું જરૂરી નથી. અમુક લોકો હોસ્ટેલમાં રહેતા પણ ન હોય પણ એમના મિત્રો સાથે આ દેખાવની અંદર પણ જોડાય એવું પણ બની શકે. પણ કોઈ પણ રીતે જ્યારે યુનિવર્સિટીની બાબત આવે છે તો યુનિવર્સિટીને શોભે તે રીતેનું વર્તન ચોક્કસપણે વિદ્યાર્થીએ કરવું જોઈએ. એટલે સાહેબ ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે આજે રીતના નથી કરે કે ગમે ત્યારે કોઈ નજીકના ભવિષ્ય આપણો નવો પ્રોજેક્ટ અમલમાં મૂકાશે, એ વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું છે કે સારું ભોજન પ્રાપ્ત કરવા માટે થઈ અને તક છે તો એ તકને આપણે લેવી કે કેમ, એની અંદર ભાગીદાર બને અને વધારે સારી રીતે પ્રોસેસ કઈ રીતે થઈ શકે, એ લોકો વિદ્યાર્થીઓ આગળ આવી અને એના ઇસ્યુઝ રિઝોલ્વ કરાવે, એની અંદર ઇન્સ્ટોલમેન્ટની સુવિધા થઈ શકે કે કેમ, એની અંદર મેનુ બનાવવાની સુવિધા પણ વિદ્યાર્થીને છે. તો આટલો સારો પાર્ટિસિપેટરી પ્રોજેક્ટ હોય તો મને લાગે છે કે ચોક્કસ એને સમજ્યા પછી વિદ્યાર્થીઓ આગળ આવશે અને આની અંદર ભાગીદારી કરશે.
તેમના માટે છૂટછાટ રાખવામાં આવશે? બિલકુલ, જે જૂની સિસ્ટમ છે એ અત્યારે ઓનગોઈંગ જ છે અને એની અંદર જે વિદ્યાર્થીઓને જે રેટ ઉપર મળે છે એ રેટ ઉપર તો મળવાનું ચાલુ રહે. પણ આ નવો પ્રોજેક્ટ આવે તો એક એવી નવી તક ઊભી થાય કે માત્ર નજીવી પૈસા વધારે આપવાથી એમને એક ફિક્સ્ડ અને ખૂબ જ સારા પ્રકારનું ભોજન અવેલેબલ થાય, જે હિતાવહ છે. કેમ કે બહારનું જમી અને હેલ્થ ઇસ્યુઝ થાય એના કરતાં એક વધારે સારી રીતે શુદ્ધ જમવાનું અને હાઇજેનિક પરિસ્થિતિની અંદર જમવાની અંદર વિદ્યાર્થીઓ આગળ આવવું જોઈએ. એટલે આ પ્રોવાઈડ કોણ કરવાનું? યુનિવર્સિટીઝ પ્રોવાઈડ કરશે. નવા પ્રોજેક્ટમાં હાઇજીન રાખવામાં આવે, યુનિવર્સિટી કઈ રીતે જુએ છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીમાં જે કંઈ પણ બને છે તેનાથી એની નેમ અને ફેમને સીધો કન્સર્ન હોય છે. કોઈ પણ વાણી વર્તન કે વ્યવહારની અંદર અયોગ્ય વસ્તુ જો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની અંદર થાય તો એના રિપરકેશન્સ નોટ ઓન્લી સ્ટેટની અંદર નેશન વાઇડ અને ગ્લોબલ વાઇડ થતા હોય છે. જે એક પદ્ધતિ હોય છે કોઈ પણ રજૂઆત કરવા માટેની. બધા વિદ્યાર્થીઓ અહીં આગળ એક વિઝડમ સાથે જ એડમિશન લે છે. બધા વિદ્યાર્થીઓ ને અહીં આગળ સાર સંભાળ રાખવા માટે થઈ અને તમામ ઓથોરિટીઝ પણ તેની અંદર કટિબદ્ધ છે. પણ જ્યારે એક પ્રેઝન્ટેશનની વાત આવે તો એની એક યોગ્ય રીત હોય. હોસ્ટેલનો મુદ્દો હોય તો હોસ્ટેલની અંદર સૌ પ્રથમ એ ઇસ્યુ અથવા તો એ રજૂઆત હોસ્ટેલ વોર્ડનને થાય. હોસ્ટેલ વોર્ડન્સનો મુદ્દો આવે અને ચર્ચા કરવાની થાય તો હોસ્ટેલ વોર્ડન્સ અને વિદ્યાર્થી ચીફ વોર્ડન ઓફિસ સાથે કરી શકે, ડેપ્યુટી ચીફ વોર્ડન સાથે પણ કરી શકે. અને એની અંદર કોઈ પોલિસી ડિસિઝન લેવાનું હોય તો યુનિવર્સિટીની જે કંઈ પણ ઓથોરિટીઝ છે કે જે કમિટીઝ છે એની અંદર યોગ્ય નિર્ણય લેવાય અને વિદ્યાર્થીના બેનિફિટની અંદર, વિદ્યાર્થીના હિતની અંદર યુનિવર્સિટી નિર્ણય લે છે. એની અંદર કોઈ પણ એવું પગલું ભરવું કે જેની અંદર વિદ્યાર્થીઓ ઓથોરિટીઝના રેસિડન્સ ઉપર ડાયરેક્ટ દેખાવ કરવા માટે જવું એ એટલા માટે યોગ્ય ન કહેવાય કે એ પર્સનલ અને પ્રોફેશનલ આ બંને વસ્તુ અલગ છે. કોઈનું ફેમિલી જે જગ્યાએ રહેતું હોય એ જગ્યા ઉપર દેખાવ કરવાથી એના ખૂબ જ નેગેટિવ પડઘા મીડિયા દ્વારા એક સિવિલ સિટીઝન કમ્યુનિટીની અંદર પડે છે. તદુપરાંત જે ફેમિલી રેસિડેન્સમાં રહે છે તેને ખૂબ જ માનસિક આનાથી અસર થતી હોય છે કે 200-500 વિદ્યાર્થીઓ આવી અને કોઈના રેસિડન્સની ઉપર આ રીતે પહોંચી જાય તો એક બહુ જ ડિસ્કમ્ફર્ટ અને એક માનસિક તણાવની લાગણી કોઈ પણ ફેમિલી અનુભવ કરે. તો એક પદ્ધતિ હોય, એક હાયરકી હોય, એક વિવેક બુદ્ધિથી દરેક વસ્તુનું આમાં ઉકેલ આવી શકે અને વિદ્યાર્થીઓ ચોક્કસપણે એમની જે ઓથોરિટીઝ છે, કન્સર્ન ઓથોરિટીઝ છે, ફર્સ્ટ ઓથોરિટીઝ છે તેને સંપર્ક કરે અને એ ઓથોરિટીઝ એમના કન્સર્ન ઓથોરિટીને સંપર્ક કરી અને ચોક્કસપણે નિર્ણય લાવી શકે. પરંતુ હાયરકી બ્રેક કરી અને આવી કોઈ પણ રજૂઆત અયોગ્ય રીતે રેસિડન્સ ઉપર ન થઈ શકે. યુનિવર્સિટી આને એક બિલકુલ વેલકમિંગ સ્ટેપ નથી માનતી અને કોઈ પણ ટીચર હોય કે કોઈ પણ ઓથોરિટી હોય તેના રેસિડન્સ ઉપર દેખાવ કોઈ પણ વિદ્યાર્થીઓએ ન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને સમજાવીએ તો ચોક્કસપણે સમજી જાય છે. તો એ જ વસ્તુ એમણે બેસી અને આ રજૂઆત કરી અને આનો નિર્ણય આવી શકે એમ હોય તો એક પ્રદર્શન કરવાની રીત પણ આપણને રિફ્લેક્ટ કરે છે કે તમે કયા માહોલની અંદર છો. આપણે નામાંકિત સંસ્થાની અંદર જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ભણતું હોય તો એની સાથે એના વર્તન પણ એટલા જ જોડાયેલા હોય છે. એટલે એક યોગ્ય રીતે રજૂઆત થાય તે બહુ હિતાવહ છે. વિદ્યાર્થીઓનો એ મેસિંગમાં એવી અત્યારની જૂની પદ્ધતિ હતી કે વિદ્યાર્થી પોતે પોતાની મેસમાં જમવા જાય અને જમીને પછી પોતે ત્યાં રોકડા પૈસા ચૂકવી દે. હવે આ પરિસ્થિતિની અંદર જે કેટરર્સ હોય એ કેટરર્સને સંખ્યાની કોઈ આઈડિયા ન આવે. ક્યારેક વધારે બનાવે, છોકરા ઓછા જમવા જાય, ક્યારેક ઓછી રસોઈ બનાવે, વધારે છોકરા જમવા જાય. ત્યારે વિદ્યાર્થીઓને ક્યાં તો ઠંડુ ખાવું પડે, ક્યાં તો જાય તો જમવાનું મળે કે ન મળે. એટલે આની સામે જે અત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે એ લોકો 60 રૂપીસ પર મીલ અનલિમિટેડ ચૂકવતા જ હતા. પણ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું અને ક્વોલિટી ફૂડ મળે અને એમને કેમ્પસની અંદર જ મળે એ હેતુથી આપણે આ જે સિસ્ટમ છે એ એડોપ્ટ કરી કે જેમાં સવારનો બ્રેકફાસ્ટ વિદ્યાર્થીઓને અનલિમિટેડ મળે, જેની અંદર 2 ગરમ નાસ્તાનું પ્રોવિઝન રાખેલું છે. સાંજનું જે ડિનર છે એ ડિનર પણ એને અનલિમિટેડ મળે અને એ ડિનરની અંદર પણ 2 વખત એમાં સ્પેશિયલ મેનુ આવે અને 1 વખત એમાં ડિલક્સ મેનુ આવે જેમાં ફરસાણ અને મીઠાઈ આવે.
અને આ જે મેનુ છે એ પણ વિદ્યાર્થીઓ પોતે આખું મેનુ તૈયાર કરીને કોન્ટ્રાક્ટરને આપે કે જેથી કરીને વિદ્યાર્થીઓની ચોઈસનું એ જમવાનું કે જે વાનગીઓ એ બનાવે. એટલે આવી વ્યવસ્થા બધી રાખી હતી. કોઈક વિદ્યાર્થીને જેન્યુઇન કારણસર જવાનું થાય હોસ્ટેલમાંથી બહાર, અથવા તો કોઈ કોન્ફરન્સમાં કે કોઈક મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જવાનું થાય તો મેસ માટે કટની સિસ્ટમનું પણ પ્રોવિઝન આમાં રાખેલ હતું. અને આ રીતે બધી ઓલરાઉન્ડ વિદ્યાર્થીઓની જે કંઈ ફેસિલિટીઝ છે, સગવડ છે, એ ધ્યાનમાં રાખી અને આખો એક આ પ્રોજેક્ટ લોન્ચ કરવાના હતા કે જેમાં વિદ્યાર્થીઓનું પર ડે લગભગ 80 રૂપિયા, જેની અંદર સવારનો 2 ગરમ નાસ્તો અનલિમિટેડ અને સાંજનું જમવાનું અનલિમિટેડ આવી જાય. અને આખા વર્ષના એણે એડવાન્સ પેમેન્ટ આપે તો એક ફિક્સ સંખ્યામાં એક રસોઈ તૈયાર થાય, ગુણવત્તાવાળી રસોઈ તૈયાર થાય અને વિદ્યાર્થીઓને સમયસર એમને એમની મેસમાં જમવાનું મળી રહે. આવા એક હેતુસર આપણે આવ્યું આખો નવો એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો. પણ હવે એની આ વિદ્યાર્થીઓની જે કંઈ માંગણી છે અને એમની જે કંઈ ડિમાન્ડ હતી એને ધ્યાનમાં રાખીને હવે જે કંઈ આગળ વ્યવસ્થા નક્કી થશે એ પ્રમાણે હવે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવાની. હાલ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો હતો. યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે. 3 જેટલી કંપનીઓની 30 જેટલી જગ્યા માટે 50 જેટલા ટેકનિકલ અને નોન ટેકનિકલ ઉમેદવારો ભાગ લીધો હતો. જેમાં BE, MBA, MCOM, MCA, MSW કોઈપણ અનુસ્થાનકની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી 35 વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લીધો. ભરતી મેળામાં ઉમેદવારો માટે કમ્યુનિકેશન સ્કિલ વિષય પર સેમિનાર યોજાયો હતો. તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રિયોર ડેવલપમેન્ટ માટે તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને NCL પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન ઉમેદવારોને આપવામાં આવ્યું હતું. યોજાયેલા ભરતી મેળામાં UEBના નાયબ વડા અલ્પેશ ચૌહાણની સહિત જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉમેદવારોને નોકરીની તકો આપવામાં આવી હતી. સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુખ્યત્વે ખાસ કરીને જે BE થયેલા અને માસ્ટર એટલે કે ગ્રેજ્યુએશન પછીના જે કોર્સ છે MCOM, MBA, BSc થયેલા અને ટેકનિકલમાં BE થયેલા ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આજે 3 જેટલી કંપનીઓ છે. જેમાં સર્વિસ સેક્ટરની 2 છે અને ટેકનિકલ માટે 1 કંપની આજે ઉપસ્થિત છે. સાથે ઉમેદવારોને આજે ખાસ જે આગામી નોકરીમાં કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઓવરસીઝ એટલે વિદેશ રોજગારી અને શિક્ષણ માટે કઈ રીતે તકો છે એનું પણ ખાસ માર્ગદર્શન ઉમેદવારોને આપ્યું છે. અને અત્યારે જે ગવર્મેન્ટના રોજગારલક્ષી જે ઓનલાઈન પોર્ટલ છે અનુબંધમ પોર્ટલ અને NCS પોર્ટલ વિશે પણ ખાસ ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજે ભરતી મેળાનું આયોજન કરવામાં તમે ભાગ લીધો છે, કઈ પોસ્ટ માટે એપ્લાય કરી છે? મારું નામ પરમાર ભૂમિકા છે. હું વડોદરા લોકલાઇટ જ છું. મેં અપ્લાઇડ કેમેસ્ટ્રી MSc કરેલું છે અને મેં ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ કંપની માટે અપ્લાય કર્યું છે. અહીંયા આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અનએમ્પ્લોયમેન્ટ લોકો માટે જે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે પેપરમાંથી અમને જાણ મળી હતી તો અમે અહીંયા ભાગ લેવા માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લાગે છે કે જે આયોજન કર્યું છે એક જ જગ્યાએ બધી પ્રકારની ઇન્ફોર્મેશન મળી છે અને જોબની ઓફર મળી છે તો શું કહેશો? હા, જે રીતે અંદર ચાલી રહ્યું છે કમ્યુનિકેશન અને જે રીતે અમને ટ્રીટ કરી રહ્યા છે એના પરથી તો લાગે છે કે ફૂલ સક્સેસફુલ થઈ શકે છે આ પ્લાન અને અમને સારો એવો રિસ્પોન્સ મળી શકશે. હવે બીજા મિત્રોને શું મેસેજ આપશો? હા, બને એમ આવવું જોઈએ અહીંયા આગળ અને કરવું જોઈએ, અપ્લાય કરવું જોઈએ. આ બહુ ખૂબ સારી તક છે જે આપણે બહાર એમનેમાં બધે ફરી રહ્યા છે એના કરતાં બહુ ખૂબ સારું આયોજન કરી રહ્યું છે. વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી સ્થળાંતર કરી કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરી ખાતે ખસેડાઈ છે. વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે. વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના 6થા માળે કાર્યરત હતી, જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે
સ્થળાંતરિત થઈ ગઈ છે તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી શ્રીની VK સાબળે જણાવ્યું હતું તથા આ સંદર્ભેની માહિતી આપી હતી. નવી કલેક્ટર કચેરી નિર્માણ થતાં નવી કલેક્ટર કચેરી અહીંયાથી શિફ્ટિંગ થતાં જૂની કલેક્ટર ઓફિસ કોઠી બિલ્ડિંગ ખાતે જે તે સમયે પ્રાંત અધિકારી શહેર અને ઓફિસની ફાળવણી યંત્ર કરેલ. ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતાં ફાળવણી યંત્ર થઈ ગયેલું હોય અને નર્મદા ભવન ખાતે ઘણા બધા લોકોની અરજદારોની અવરજવર હોય, છઠ્ઠા માળે હોય. અત્યારે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટિંગ થયું છે. આથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને જાણવા જોગ વિનંતી છે કે જે કંઈ પણ કામ સિટી પ્રાંત વડોદરા શહેરને લગત હોય તેના માટે હવે નર્મદા ભવન છઠ્ઠા માળના બદલે આજથી શહેર પ્રાંત કચેરી કોઠી બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાનું છે. આભાર. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી કામદારોની PF સહિતની રકમો વગે કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના કોમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફ્ટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરાઈ. યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. માંજલપુરની જૂથ અથડામણના 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.